અને હવે વાત કરવી છે નર્મદા જિલ્લાના રાજકારણની, જેના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે. કારણ કે આ મામલો છે 75 લાખના તોડનો અને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ રહી છે. સાંસદ મનસુખ વસાવા જેમણે આરોપ લગાવ્યા છે એ કહી રહ્યા છે કે જો સરકાર સાથ નહીં આપે તો એ પાર્ટી છોડી દેશે. એમણે એવો પણ દાવો કર્યો છે કે આ 75 લાખના તોડની વાત કલેક્ટર સંજય મોદીએ કરી છે. અને આખા બોલા મનસુખ વસાવા ત્યાં સુધી બોલી ગયા કે કલેક્ટર સંજય મોદી ડરપોક છે. આ મુદ્દે સરકાર યોગ્ય તપાસ કરાવે. તો સાંસદની ચીમકી પર ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કર્યો છે અને એમનું કહેવું છે કે મનસુખભાઈ ભાજપમાં રહે કે ન રહે અમને કોઈ ફરક નથી પડતો, પણ જો એ ફરિયાદ પાછી નહીં લે, જો એ શબ્દો પાછા નહીં લે, જો માફી નહીં માંગે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હાવભાવ તમે જો કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના મીંડો આડીને બેસી રહ્યો છે. કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મામલો સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે.